લક્ષ્મી એક 30 વર્ષની મનોદિવ્યાંગ બહેન એક મોટા ઓપરેશન બાદ હોસ્પિટલથી ઘરે આવી. પણ ઘર એટલે આરામ નહીં. ઘર એટલે હવે એક નવી લડાઈ. માતા પાસે પ્રેમ છે પણ માર્ગ નથી. દર્દ છે પણ સહારો નથી. બેટા, આ દવા ક્યારે આપવાની છે? હું તો બધું ભૂલી ગઈ છું. કંઈ યાદ જ નથી આવતું. ભગવાન, મેં તો બધું જ ભૂલી ગઈ. કંઈ કરું છું બેટા, હું કંઈ કરું છું. કેટલાક ઘરોમાં દુઃખ એટલું ઊંડું હોય છે કે ત્યાં ભગવાન પણ ચૂપ થઈ જાય છે. અને ત્યાં આસ્થા ફાઉન્ડેશન સહારો બનીને આવે છે. હલો, આસ્થા ફાઉન્ડેશન. મેડમ, મારી દીકરી લક્ષ્મી ઓપરેશન કરીને ઘરે આવી ગઈ છે. મને કંઈ સમજાતું નથી મેડમ. તમે કંઈક મારી મદદ કરશો મેડમ? લક્ષ્મી અમારી દીકરી છે, તે એકલી નથી, ચિંતા ના કરો. તમે ફિકર ના કરો બેન, આસ્થા ફાઉન્ડેશન છે ત્યાં સુધી તમારે લક્ષ્મીની ચિંતા કરવાની જરૂર નથી. હવે આંસુમાં ભય નહીં પણ વિશ્વાસ છે. જ્યારે એક પાંખ થાકી જાય ત્યારે બીજી પાંખ તેને ઉડાન આપે છે. એવી જ રીતે જરૂરિયાતમંદને જરૂર પડે ત્યારે આસ્થા ફાઉન્ડેશન સાથ આપે છે. તમારી એક નાની સહાય આવી કેટલીય લક્ષ્મીઓની મોટી આશા બની શકે છે. તો આવો આજે જ આસ્થા ફાઉન્ડેશન સાથે જોડાઓ.